નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ડાભી ગોવિંદ. તો આપણે આગળના વિડીયોની અંદર ચર્ચા કરી ગયા હતા એ પ્રમાણે તો હવે આપણે ચર્ચા કરવી છે કે સૂર્યોદય વહેલો થાય અને સૂર્યાસ્ત મોડો થાય છે. તો એ થવાનું કારણ શું છે કે જેના વિશે આપણે ચર્ચા કરવી છે. તો સૂર્યોદય એટલે કે સવારમાં વહેલા સૂર્ય ઉગે છે, રાત્રે મોડો આથમે છે, તે થવાનું કારણ શું છે જેના વિશે આપણે ચર્ચા કરવી છે. તો એને આપણે એક પ્રશ્ન સ્વરૂપમાં ચર્ચા કરીએ કે વહેલો સૂર્યોદય અને મોડો સૂર્યાસ્ત થવાનું કારણ જણાવો. વહેલો સૂર્યોદય અને મોડો સૂર્યાસ્ત થવાનું કારણ જણાવો. સૂર્યોદય થાય વહેલો થાય છે તો એનું કારણ શું? સૂર્યાસ્ત મોડો થાય છે તો એનું કારણ શું? એની આપણે ચર્ચા કરવાની છે. તો વહેલો સૂર્યોદય અને મોડો સૂર્યાસ્ત થવાનું કારણ શું છે એની આપણે ચર્ચા કરવી છે. તો પૃથ્વીના વાતાવરણમાં જેમ જેમ ઊંચે જઈએ છે તેમ તેમ વાતાવરણ પ્રકાશી રીતે પાતળું બનતું જાય છે. જો જેમ જેમ આપણે પૃથ્વીના સપાટીથી ઉપર જતા જઈએ છીએ તેમ તેમ પ્રકાશનું જે વાતાવરણીય માધ્યમ હોય છે કેવું બનતું જાય છે? પાતળું બનતું જાય. ટૂંકમાં નીચેથી ઉપર જાય છે જેમ જેમ ઉપર જાય એમ વાતાવરણ છે કેવું બનતું જાય છે? પાતળું બનતું જતું હોય. ત્યાં ખાસ કરીને યાદ રાખવા જેવી બાબત છે કે પૃથ્વીના વાતાવરણમાં જેમ જેમ ઉપર જઈએ છીએ, ઊંચે જઈએ છીએ તેમ તેમ શું થાય છે? વાતાવરણ પ્રકાશીય રીતે પાતળું થતું જાય છે. અગત્યનો પ્રશ્ન છે, મોસ્ટ આઈએમપી પણ તમે ગણી શકો છો. તો પૃથ્વીના વાતાવરણમાં જેમ જેમ ઊંચે જઈએ તેમ તેમ વાતાવરણ જેમ જેમ પૃથ્વીની સપાટી ઉપર જઈએ છે તેમ તેમ જે વાતાવરણ હોય છે એ પ્રકાશીય રીતે પાતળું બનતું જાય છે. શું થાય છે? જેમ જેમ પૃથ્વીની સપાટી ઉપર જતા જાય છે એમ હવા પાતળી થાય કે પ્રકાશીય રીતે પણ શું થતું જાય છે? પાતળું બનતું જાય છે. અને વક્રીભવન ના સતત ને સતત શું થાય? ઘટતો જાય. અને તેથી વક્રીભવનાંક સતત ઘટતો જાય છે. એટલા જ માટે એનો જે વક્રીભવનાંક હોય છે જેમ જેમ ઉપર જાય છે, ટૂંકમાં પાતળું માધ્યમ હોય તો વક્રીભવનાંક ઓછો હોય, ઘટ માધ્યમ હોય તો એનો વક્રીભવનાંક કેવો હોય છે? વધારે હોય છે. આગળ પણ આપણે ચર્ચા કરી, આગળનો જે પ્રશ્ન જોયો કે તારાઓ ટમટમતા જોવા મળે છે એમાં પણ આપણે વાત કરી કે નીચે આવો છો એટલે વક્રીભવનાંક વધે છે, ઉપર જાઓ છો એટલે વક્રીભવનાંક ઘટે છે. એટલે જેમ જેમ આપણે ઉપર જઈએ છીએ એમ પ્રકાશીય પાતળું માધ્યમ બનતું જાય અને પ્રકાશીય પાતળું માધ્યમ હોય છે એટલે એનો વક્રીભવનાંક સતત ને સતત શું થતો જાય છે? ઘટતો જાય છે. તો તેથી સૂર્યમાંથી પૃથ્વી પરના અવલોકનકાર પાસે પહોંચતું પ્રકાશનું કિરણ સતત પાતળા માધ્યમમાં શું થાય છે? ઘટ માધ્યમમાં ગતિ કરતું આવે છે અને તેથી તે લંબ તરફ વાંકું વળતું જાય છે. અને એટલા જ માટે સૂર્યમાંથી આવતું જે પ્રકાશનું કિરણ હોય છે કે સૂર્યમાંથી આવતું પ્રકાશનું કિરણ છે એ શું થાય છે? સતત ને સતત પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં ગતિ કરતું આવે છે ને એટલા જ માટે લંબ તરફ શું થાય છે? વાંકું વળે છે. આપણે આગળ પણ ચર્ચા કરી હતી એ પ્રમાણે. સામે તો હું કહી દઉં કે અહીંયા કોઈ પણ સમજી લો તારો જ છે, અહીંયા અલગ અલગ આ માધ્યમ તમને જોવા મળે છે. અહીંયા કોઈ વ્યક્તિ જોનાર વ્યક્તિ હોય છે તો આમાંથી આવતું પ્રકાશનું કિરણ છે અહીંયા પહોંચે છે ત્યારે શું થાય છે? લંબ તરફ આમ વાંકું વળે છે. ફરી પાછું અહીંયા પહોંચે હજી લંબ તરફ વધારે વાંકું વળતું જોવા મળે, હજી પણ વધારે વાંકું વળતું તમને અહીંયા જોવા મળે છે. એમ કરતા અવલોકનકાર સુધી પહોંચતું તમને જોવા મળે છે. આ જે માધ્યમ છે એ પાતળું માધ્યમ છે એટલે આ માધ્યમ છે એ ઘટ માધ્યમ છે. તમે નીચેથી ઉપર જાઓ એટલે વક્રીભવનાંક શું થાય છે? ઘટે છે. ઉપરથી નીચે તરફ આવો તો વક્રીભવનાંક શું થાય છે? વધે છે. વક્રીભવનાંક વધતો જતો હોય. ચાલ આવી રીતની વાત થતી જોવા મળે છે, આવી રીતની ઘટના બને છે. તો હવે સૂર્યમાંથી પૃથ્વી પરના અવલોકનકાર સુધી પાસે પહોંચતું પ્રકાશનું કિરણ સૂર્યમાંથી
સૂર્યમાંથી અવલોકનકાર સુધી પહોંચતું પ્રકાશનું કિરણ સતત પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં ગતિ કરે છે. તેથી તે લંબ તરફ શું થાય છે? લંબ તરફ વાંકું વળે છે. એટલે કે સૂર્યમાંથી અવલોકનકાર સુધી પહોંચતું જે પ્રકાશનું કિરણ હોય છે એ સતત ને સતત પાતળા માધ્યમમાંથી શું થાય છે? ઘટ માધ્યમમાં, પાતળા માધ્યમમાંથી સતત ને સતત ઘટ માધ્યમમાં ગતિ કરે છે. અને એટલા જ માટે શું કરે છે? લંબ તરફ વાંકું વળતું જાય છે, અથવા તો એ પોતાની શું કરે છે? દિશા બદલતું જતું હોય છે. આવું તમે કહી શકો છો. હવે આપણે એને આકૃતિની મદદથી સમજવાનો પ્રયત્ન કરીએ. સમજી લ્યો, અહીંયા શું છે? પૃથ્વી છે. શું છે? આ પૃથ્વી છે. અહીંયા પૃથ્વીની આજુબાજુ એનું વાતાવરણ હોય. આ શું કહેવાય? પૃથ્વીનું વાતાવરણ. શું છે? પૃથ્વીનું વાતાવરણ હોય છે. હવે આ પૃથ્વીનું વાતાવરણ છે, આ પૃથ્વીની સપાટી કહેવાય. અને જે પૃથ્વીની સપાટી છે એટલે આ શું કહેવાય? ક્ષિતિજ કહેવાય. શું કહેવાય? એનો ક્ષિતિજ વાળો ભાગ તમે ગણી શકો છો. એક સમક્ષિતિજ દિશા અથવા ક્ષિતિજ રેખા પણ તમે આને કહી શકો છો. સમક્ષિતિજ અથવા તો ક્ષિતિજ રેખા, આવું તમે એને કહી શકતા હોય તો આમાં શું થાય? સમજી લો, અહીંયા કોઈ અવલોકનકાર હોય છે. શું છે? કોઈ અવલોકનકાર. એટલે કોઈ પણ જોનાર વ્યક્તિ છે. અવલોકનકાર અહીંયા પૃથ્વીની સપાટી પર છે. તો જ્યારે પણ સૂર્ય ઉગવાની શરૂઆત કરે છે, ટૂંકમાં સૂર્યાસ્ત થાય છે એ દરમિયાન, ત્યારે શું થાય છે? સૂર્યાસ્ત પૃથ્વી પર થાય છે ત્યારે પૃથ્વી પર આવતો જે પ્રકાશ છે, સૂર્ય છે હકીકતમાં અહીંયા હોય, આ સ્થાન પર હોય. શું છે? સૂર્ય. સૂર્ય છે. તો આમાંથી ઉદ્ભવતા જે પ્રકાશના કિરણો છે એ અવલોકનકાર સુધી પહોંચે. શું થાય? અવલોકનકાર સુધી પહોંચે. અહીંથી ઉદ્ભવતા જે પ્રકાશના કિરણો છે એ અવલોકનકાર સુધી પહોંચે. અહીંયા સુધી અવલોકનકાર સુધી પહોંચે. તો અહીંથી સતત ને સતત શું થતું જાય? પ્રકાશનું કિરણ છે વાંકું વળતું વળતું તમને જોવા મળે છે. તેનું કારણ શું છે? કે આ પૃથ્વીનું વાતાવરણ છે. તો વાતાવરણની અંદર અલગ અલગ શું રહેલા હોય છે? માધ્યમ. એટલે કે સૂર્યમાંથી ઉદ્ભવતા પ્રકાશના કિરણ અલગ અલગ વાતાવરણમાંથી પસાર થઈને પૃથ્વીની સપાટી પર પહોંચે છે. તે પહેલા એને ઘણા બધા માધ્યમમાંથી શું થવું પડે છે? પસાર થવું પડે છે. એ પસાર થાય છે ત્યારે સતત ને સતત શું થાય છે? વાંકું વળતું તમને જોવા મળે છે. અને એટલા જ માટે સતત વાંકું વળતું મળે છે. એટલા માટે સૂર્ય હકીકતમાં હોય છે અહીંયા, પણ તેમ છતાંય મને એનો જે પ્રકાશ છે અહીંયાથી ઉદ્ભવતો હોય એવું જોવા મળે છે. એનો પ્રકાશ છે અહીંથી ઉદ્ભવતો હોય એવું તમને અહીંયા જોવા મળતું હોય છે. તો જ્યારે આપણે આ પ્રકાશને જોઈએ છે તો આપણને એમ લાગે છે કે પ્રકાશ છે અહીંથી આવે છે. આપણે જોઈએ છીએ ત્યારે આપણને એવું લાગે છે કે પ્રકાશ છે અહીંથી આવતો હોય એવું આપણને લાગતું હોય છે, એવું જોવા મળતું હોય છે. સૂર્ય અહીંયા હોય છે, સમક્ષિતિજ સપાટીથી નીચેની બાજુ હોય છે, તેમ છતાં પ્રકાશ છે એના પહેલા આવી જાય છે. એટલે કે પ્રકાશ આપણને એમ લાગે છે કે સૂર્ય છે અહીંયા છે અને અહીંયાથી પ્રકાશ ઉદ્ભવતો હોય એવો આપણને આભાસ થાય છે. અને એટલા જ માટે આ છે શું કહેવાય? સૂર્યનું વાસ્તવિક સ્થાન. વાસ્તવિક
સ્થાન. આ શું છે? સૂર્યનું મૂળ સ્થાન અથવા તો વાસ્તવિક સ્થાન. આ છે સૂર્યનું શું છે? આભાસી સ્થાન. સૂર્યનું આભાસી સ્થાન. આ એનું મૂળ સ્થાન છે, વાસ્તવિક સ્થાન છે, અથવા તો સૂર્યનું આભાસી સ્થાન. અહીંયા આપણને આભાસ થતો હોય એવું જોવા મળે છે. તો આપણે જોતા જઈએ કેવી રીતની ઘટના બને છે. તો કોઈ સ્થળે સૂર્ય ખરેખર ક્ષિતિજ પર આવે ત્યારે જ તે ખરેખર ઉગ્યો કે આથમ્યો કહેવાય. કોઈ પણ સ્થળે યાદ રાખજો, કોઈ પણ સ્થળે સૂર્ય ખરેખર આ ક્ષિતિજ પર આવે, અહીંયા આવે છે, આ સપાટી પર આવે છે, ત્યારે જ સૂર્ય ઉગ્યો કે આથમ્યો કહેવાય. જો ઉગતો હોય તો અહીંયા આવે છે, જો આથમતો હોય તો પણ અહીંયા જ આવે છે. એટલે ખરેખર જ્યારે સમક્ષિતિજ રેખા પર આવે છે, સમક્ષિતિજ સપાટી પર આવે છે, ત્યારે જ તમે કહી શકો કે આ સૂર્ય છે ઉગ્યો છે કે આથમ્યો છે, એવું તમે કહી શકો. ચલો, કોઈ સ્થળે સૂર્ય ખરેખર ક્ષિતિજ પર આવે, કોઈ સ્થળે સૂર્ય ખરેખર ક્ષિતિજ પર આવે ત્યારે, કોઈ સ્થળે સૂર્ય ખરેખર શું થતો હોય? ક્ષિતિજ પર, એટલે આ સપાટી પર હકીકતમાં અહીંયા જ્યારે આવે ત્યારે તમે એને કહી શકો કે શું છે? તે ઉગ્યો કે આથમ્યો છે, એવું તમે કહી શકતા હોય. તો ખરેખર ક્ષિતિજ પર આવે છે ત્યારે તે ખરેખર શું થાય છે? ઉગ્યો. ત્યારે તે ઉગ્યો કે આથમ્યો કહેવાય. યાદ રાખજો, કોઈ સ્થળે સૂર્ય ખરેખર ક્ષિતિજ પર અહીંયા આવે છે ત્યારે સૂર્ય ઉગ્યો કે આથમ્યો એવું તમે કહી શકો છો. નીચે હોય તો પણ ઉગ્યો કે આથમ્યો ન કહેવાય, ઉપર હોય તો પણ ઉગ્યો કે આથમ્યો કહેવાય નહીં. તો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ક્ષિતિજથી થોડી નીચે તરફ શું કહે? સૂર્યનું વાસ્તવિક સ્થાન છે. જો આ તમે જોઈ શકો છો, આ ક્ષિતિજની સપાટી છે, ક્ષિતિજથી સહેજ નીચેની બાજુ છે એ શું છે? સૂર્યનું વાસ્તવિક સ્થાન છે, તો મૂળ સ્થાન છે. તે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ક્ષિતિજની સહેજ નીચે સૂર્યનું વાસ્તવિક સ્થાન છે. શું છે? આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ક્ષિતિજની નીચે આ શું છે? સૂર્યનું વાસ્તવિક સ્થાન છે. હવે આ કિસ્સામાં સૂર્ય ક્ષિતિજની નીચે હોય ત્યારે આકૃતિમાં દર્શાવ્યા અનુસાર સૂર્યમાંથી નીકળતા કિરણો વાતાવરણમાં સતત ને સતત શું થાય છે? વક્રીભવન પામતા આકૃતિમાં દર્શાવેલા અવલોકનના કારણ સ્થાન સુધી પહોંચે છે. તો આ સ્થિતિમાં શું થાય છે? જો સૂર્યનું સ્થાન, વાસ્તવિક સ્થાન હકીકતમાં ક્યાં છે? ક્ષિતિજની નીચે છે. પણ અહીંયા આ પરિસ્થિતિમાં સૂર્યમાંથી ઉદ્ભવતા જે પ્રકાશના કિરણો છે એ સતત ને સતત પૃથ્વીના વાતાવરણમાં શું થાય છે? વક્રીભવન પામે છે. અને વક્રીભવન પામીને પૃથ્વીની સપાટી પરના અવલોકનકાર સુધી પહોંચે છે. સતત ને સતત શું થાય છે? વાંકા વળતા જાય છે. તો પોતાની દિશા સતત ને સતત શું કરતા રહેતા હોય છે? બદલતા રહેતા હોય છે. એટલે કે આ કિસ્સામાં સૂર્ય નીચે હોય છે ત્યારે આકૃતિમાં દર્શાવ્યા અનુસાર સૂર્યમાંથી ઉદ્ભવતા જે કિરણો છે પૃથ્વીના વાતાવરણમાં સતત વક્રીભવન પામતા જ અવલોકનકાર સુધી પહોંચે છે. તો જ્યારે સૂર્ય ક્ષિતિજની નીચે હોય ત્યારે સૂર્યમાંથી ઉદ્ભવતા પ્રકાશના કિરણો પૃથ્વીના વાતાવરણમાંથી સતત ને સતત વક્રીભવન પામીને પૃથ્વી પરના અવલોકનકાર સુધી
સુધી પહોંચે છે। જ્યારે સૂર્ય છે એ ક્ષિતિજની શું હોય, નીચેની બાજુ હોય છે, ત્યારે સૂર્યમાંથી ઉદ્ભવેલા પ્રકાશના કિરણો છે પૃથ્વીના વાતાવરણમાંથી સતત ને સતત શું થાય છે, પસાર થાય છે। અને સતત ને સતત શું થાય છે, પૃથ્વીના વાતાવરણમાં સતત ને સતત વક્રીભવન પામે છે, ને સતત ને સતત વક્રીભવન પામીને પૃથ્વી પરના અવલોકનકાર સુધી પહોંચે છે। કે આકૃતિમાં દર્શાવેલ છે આ વસ્તુ આપણે શું કરેલી છે કે આકૃતિમાં દર્શાવેલ છે। આ બાબતને આપણે આકૃતિમાં અહીંયા તમે જોઈ શકો છો, સતત ને સતત વક્રીભવન પામીને અવલોકનકાર સુધી પહોંચે છે। હવે અવલોકન પાસે આ કિરણના વક્ર માર્ગને દોરેલો સ્પર્શક ક્ષિતિજની ઉપર S2 માંથી પસાર થાય છે। અવલોકનકાર પાસે આ જ કિરણના વક્ર માર્ગને દોરેલો જે સ્પર્શક હોય છે ક્ષિતિજની ઉપર, જો હવે અહીંયા શું થાય છે, તમે સૂર્યમાંથી આવતા પ્રકાશના કિરણો છે પણ અહીંથી જ્યારે અવલોકનકાર દ્વારા જોવામાં આવે છે તો આ ક્ષિતિજની સપાટીને દોરેલા જે સ્પર્શક છે, ક્ષિતિજની સપાટીને દોરેલો સ્પર્શક છે એ S2 શું છે, S2 માંથી ઉદ્ભવતો હોય એવું આપણને લાગતું હોય છે। તો અહીંયા લખીએ કે અવલોકનકાર પાસે આ કિરણના વક્ર માર્ગને, અવલોકનકાર પાસે આ જે કિરણ છે આ કિરણનો જે વક્ર માર્ગ છે, આ જે વાંકો ચૂકો તમને જે માર્ગ જોવા મળે છે એ વક્ર માર્ગને દોરેલો સ્પર્શક ક્ષિતિજની ઉપરના સૂર્યમાંથી પસાર થાય છે। તો હવે શું કરવાનું છે, તો અહીંયા આપણે લખી શકાય કે અવલોકનકાર પાસે અવલોકનકાર અહીંયા આપણે એક ટપકા સ્વરૂપમાં દર્શાવેલું છે કે અવલોકનકાર પાસે આ કિરણના વક્ર માર્ગને, આ કિરણના વક્ર માર્ગને, આ શું છે એનો, આ કિરણનો એક વક્ર માર્ગ કહેવાય, તો વક્ર માર્ગને દોરેલો સ્પર્શક, માર્ગને દોરેલો સ્પર્શક, તો આ તમે જોઈ શકો છો કે આ વક્ર માર્ગને દોરેલા એ શું એક પ્રકારનો એક સ્પર્શક છે। તો આ સ્પર્શક છે ક્ષિતિજની ઉપર, ક્ષિતિજની ઉપરના સૂર્યમાંથી પસાર થાય છે। કે અવલોકનકાર પાસે આ કિરણનો આ જે કિરણ છે આ કિરણનો જે વક્ર માર્ગ છે એ ક્ષિતિજની ઉપર જે સૂર્ય છે એ સૂર્યમાંથી શું થાય છે, પસાર થાય છે। એટલે કે હવે જે ક્ષિતિજની ઉપરનો જે સૂર્ય છે તો ક્ષિતિજની ઉપરનો જે સૂર્ય છે એનું કેવું સ્થાન કહેવાય, આભાસી સ્થાન ગણવામાં આવે છે। એટલે કે ક્ષિતિજનું ઉપરનું સ્થાન સૂર્યનું આભાસી સ્થાન છે। કે ક્ષિતિજની ઉપરનું સ્થાન સૂર્યનું આભાસી સ્થાન છે। શું છે, ક્ષિતિજની ઉપરનું જે આ સ્થાન છે એ શું કહેવાય, સૂર્યનું આભાસી સ્થાન છે। આ પરથી જોઈ શકાય છે કે ઉગતો સૂર્ય ક્ષિતિજથી થોડો નીચે હોય છે ત્યારથી જ ઉગી ગયેલો દેખાય છે। તો આ પરથી આપણે જોઈ શકો છો ઉગતો જે સૂર્ય છે ક્યાં હોય, ક્ષિતિજની નીચે હોય, પણ તેમ છતાં આપણને તો એવું જ લાગે કે સૂર્ય શું થયો છે, ઉગી ગયો છે એવું લાગે છે। એટલે કે આ પરથી કહી શકાય કે ઉગતો સૂર્ય ક્ષિતિજથી થોડો નીચે હોય ત્યારથી જ ઉગી ગયેલો દેખાય છે। તો આ પરથી કહી શકાય કે ઉગતો સૂર્ય એ ક્ષિતિજથી સહેજ નીચે હોય, આ પરથી કહી શકાય ઉગતો સૂર્ય એક ક્ષિતિજથી સહેજ નીચે હોય ત્યારે ઉગી ગયેલો દેખાય છે। ભલે ક્ષિતિજથી નીચે હોય પણ તેમ છતાં આપણને તો એવું લાગે સૂર્ય શું થયો છે, ઉગી ગયો છે એવું દેખાય છે। અને સૂર્યાસ્ત વખતે આથમતો સૂર્ય આથમી ગયા બાદ પણ થોડી વાર દેખાય છે। અને સૂર્યાસ્ત વખતે શું થાય છે,
તો સૂર્યાસ્ત સમયે આથમતો સૂર્ય આથમી ગયા બાદ પણ થોડી વાર દેખાય છે. કે સૂર્યાસ્ત સમયે શું થાય છે? સૂર્યાસ્ત સમયે આથમતો સૂર્ય હોય છે એ સૂર્ય આથમી ગયા બાદ પણ થોડી વાર સુધી શું થતો હોય છે? મને દેખાતો જોવા મળે છે. આમ વહેલો સૂર્યોદય અને મોડો સૂર્યાસ્ત અહેસાસ થવાના કારણે દરેક દિવસ 4 મિનિટ લાંબો દેખાય છે. આમ વહેલો સૂર્યોદય અને મોડો સૂર્યાસ્ત આ ખાસ કરીને યાદ રાખવા જેવી બાબત છે કે આમ વહેલો સૂર્યોદય અને મોડો સૂર્યાસ્તનો અહેસાસ થવાના કારણે જ દિવસ આપણને 4 મિનિટ મોટો લાગે છે. આ બાબત ખાસ કરીને યાદ રાખવાનું. વહેલો સૂર્યોદય અને મોડો સૂર્યાસ્તનો અહેસાસ થાય છે. અહેસાસ થવાના કારણે જ તે દિવસ છે આપણને 4 મિનિટ શું લાગે છે? મોટો લાગે છે. એટલે એવું લાગે છે કે દિવસ છે 4 મિનિટ શું બની ગયો છે? મોટો થાય છે, લંબાય છે એવું જણાય છે. યાદ રાખવાનું. સૂર્ય 2 મિનિટ વહેલો અને 2 મિનિટ મોડો હાથને એક નોંધ કરીને યાદ રાખવાનું છે. નોંધ. સૂર્યોદય 2 મિનિટ વહેલો, સૂર્યાસ્ત 2 મિનિટ મોડો, એટલે કે કુલ 4 મિનિટ દિવસ મોટો બને. આટલી બાબત ખાસ કરીને યાદ રાખવાની છે. સૂર્યોદય છે 2 મિનિટ વહેલો થાય છે, સૂર્યાસ્ત 2 મિનિટ મોડો થાય છે અને એટલા જ માટે દિવસ છે કુલ 4 મિનિટ શું બને છે? મોટો બને છે. તો આ હતી કે વહેલો સૂર્યોદય અને મોડો સૂર્યાસ્ત થવાની ઘટના. ખાસ કરીને યાદ રાખવાની ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે. હવે એના પછી જે પ્રકાશનું જે પ્રકિરણનો જે પોઈન્ટ છે જેની આપણે આગળના પોઈન્ટની અંદર ચર્ચા કરીશું. જય હિન્દ.